ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારના બે મોટા નેતા, એક આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ યુવા ઉપપ્રમુખ કેતુલ કાપડિયા, જેઓ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ટીમમાં ચાંદખેડાના પૂર્વ વોર્ડ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, અને બીજા રાવત સમાજનું સૌથી મોટું નેતૃત્વ કરનાર વસંત રાવત, 200થી વધુ કાર્યકર્તા સાથે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આ બે નેતાઓના ભાજપમાં જવાથી મોટું ફટકું પડશે તેવી સંભાવના દેખાઈ રહી છે. મારું નામ કેતુલ કાપડિયા. ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાં પહેલા હું વાઇસ પ્રેસિડેન્ટ હતો અને જે પ્રમાણે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છો એ પ્રમાણે જે આજે મોટી સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત છીએ, આવનાર સમયમાં અમારી એવી તાકાત હશે કે 4 કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીના બહુમતીથી જીત્યા. શું સમય અમે આપમાં હતા એ સમય અમને ખ્યાલ આવી ગયો કે આ પાર્ટી ખાલી શોની છે અને જે પણ ડેવલપમેન્ટ કર્યું અને જે વિકાસ થયો એ ભારતીય જનતા પાર્ટી 400 થી 500 કાર્યકર્તાઓ જોડાયા છીએ અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે એ પ્રમાણે. ઓકે, વસંત રાવત મારું નામ છે, ચાંદખેડાથી છું. ભાજપ સાથે કાર્યરત તો છું જ, પણ આજે મારા 200 થી પણ વધારે લોકો સાથે આજે ભાજપમાં જોડાઈ રહ્યો. કઈ રીતે કામગીરી? ઓલરેડી અમે કામ તો કરતા જ હતા અને જોડાઈને હજુ વધુ સારું કામ કરી શકીએ એમ છે, તેથી આપણે જોડાઈ રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજ્યમાં સારા મુદ્દા એવા તો કોઈ રહ્યા નથી, બધું સારું જ થઈ રહ્યું છે, પણ હજુ કઈ એવા સારા મુદ્દા ધ્યાનમાં આવશે તો આપણે જોડાઈશું. મારું નામ એડવોકેટ જિગ્નેશ વાઘેલા, ગુજરાત પ્રદેશ મહામંત્રી, અખિલ ભારતીય જે રીતે ગુજરાત અને દેશમાં સુશાસનનો વિકાસ કરી રહી છે તે જોતા અમે પ્રેરિત થયા છીએ અને કેતુલભાઈની સાથે અમે બધા સાથે મિત્રો મળીને ચાંદખેડા વોર્ડમાં 4 ઉમેદવાર મજબૂતીથી આગળ વધે અને એ રથ સુશાસન તરફ જાય એ રીતે પેનલને વિજય અપાવીશું.